अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें। सब्सक्राइब करें गुड स्टार के यूट्यूब चैनल और फेसबुक पेज को। ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें। કોઈ કેમાંથી જો મનમાં લીધું તો યાદ રાખજો ક્યારેક ક્યારેક કેવું આપણે ઘટનાઓ ઘટતી હોય છે, પણ આ તો એક આનંદની વાત સાથે કહું છું કે લઈને ક્યારેક ક્યારેક અરે હામેથી અને આમ સહજ રીતના બધું એને આપતા થાવ। અને પછી તો ક્યારેક તો એવું બને કે અમુક અમુક તો નિયમ જ હોય। અરે આવ્યા વહવારું કામ નો ધાર્યું કરે, વળી ઘેર ઘેર તારા વગોણા કરે। એક પડોશણ વહુના તે કાન ભરે, એક પડોશણ વહુના તે કાન ભરે, એક પડોશણ વહુના કાન ભરે, એક પડોશણ વહુના તે કાન ભરે। દોષ તારો આખા ગામમાં ગવાય, સમાજ તો સારું છે। દોષ તારો આખા ગામમાં ગવાય, સમાજ તો સારું છે। આવરદારો જવો છી થાય, સમાજ તો સારું છે। તારી આવરદારો જ ઓછી થાય, સમાજ તો સારું છે। અને પછી વાલા હોય તો વેલા કંટાળી જાય। પછી ઓલા ઘરના જ કે હવે આજે ઉપાધિ હતી એ ગઈ હવે, કારણ કે આખી જિંદગી છોકરાઓને અમુક અમુક તો લોભી માણસો એવા હોય, અરે એકવાર તો બહેનું એવું બાપાએ આખી જિંદગી બધું ઘણું બધું ભેગું કર્યું, બિચારા કોઈ દી અરે હારા સફરજન નો ખાધા, અને લઈ આવે તો 100 ના 15 આવે ને એવા લઈ આવે, 10 આવે એવા લઈ આવે, આખી જિંદગી એવું જ કર્યું। એટલે બધી બાપા જયારે હોસ્પિટલના પથારીએ પડ્યા, છોકરાને કીધું કે એ બેટા મારે આજ સફરજન ખાવા છે। એટલે છોકરાને કે જા સફરજન લેતો આવ। એટલે ઓલોય પાછો સફરજન લઈ આવ્યો। બાપાને આપ્યા, બાપાએ કીધું આ હું લઈ આવ્યો બેટા? કે બાબુજી તમે મંગાવ્યા હતા ને સફરજન, ઠેક। કે બાબુજી તમે કેટલાના લાવતા? કે બેટા હું 100 ના 5 આવે એવો લાવતો। કે બાબુજી હું છે ને હું લઈ આવ્યો 100 ના 8 આવે ને એવા લઈ આવ્યો। એ કોઈ બાજુથી બાપુજી કે આમાં ખવાય એમ નથી, કર્યા ઘા। કે આ બધી જે 2-5 કરોડ રૂપિયાની સંપત્તિ હું મૂકતો જાઉં છું ને, બધી મારી ભેગી કરેલી છે ભાઈ, તો 100 નું એક આવે ને એવું સફરજન લેતો જા। આખી જિંદગી જેને બિચારાએ લોભ કરીને ભેગું કર્યું હોય, આખી જિંદગી ભેગું કર્યું હોય, અને એ પછી છેલ્લે ઓલા ઝીણા અવાજ વાળાને પૂછવા જવું પડે કે બેટા હું દાન આપું? બેટા હું દાન આપું? અહીંયા કથા છે, હું દાન આપું? પછી ઓલા હા પાડે તો દેવાનું, નહીં તો નહીં। મેળવેલું તારું ને હાથ હેઠા પૈડા, મેળવેલું તારું ને હાથ હેઠા પડ્યા, મેળવેલું તારું ને હાથ હેઠા પૈડા, મેળવેલું તારું ને હાથ હેઠા પડ્યા। ખબર કાઢે છે કોક કોક રેડા ખૈડા, ખબર કાઢે છે કોક કોક રડ્યા, ખબર કાઢે છે કોક કોક રેડા ખૈડા, ખબર કાઢે છે કોક કોક રડ્યા ખડા। કોઈ પાણીનો કળશો ન પાય, સમાજ તો સારું છે। કોઈ પાણીનો કળશો ન પાય, સમાજ તો સારું છે। તારી આવરદારો જવો છી થાય, સમજ તો સારું છે તારી આવર
કાઢે છે કોક રેડા ખીડા, અમુક વાર તો ખબર કાઢવા વાળા એવા આવે ને. હમણાં મારા આવ્યા હતા, હમણાં ભાવેશભાઈ, હા કલ્પેશભાઈ, મને હમણાં ઓલી ઉધરસ થઈ ગઈ હતી. એટલે હું અમારે ત્યાં અમારા ડોક્ટર છે, મારા ફેમિલી ડોક્ટર, અમારા શાસ્ત્રી અંકલ ને, સાવલિયા સાહેબ ને, અમારા પ્રવીણભાઈ કોઠિયા સાહેબ ને, એમાંથી હું આપણે સાવલિયા સાહેબ ને ત્યાં ગયા. એટલે ત્યાં જઈ અને મેં કીધું કે સાહેબ મને આ ઉધરસ થઈ ગઈ છે, હવે આ તમારે ઉધરસ મટાડવાની છે. સાહેબ કે દાદા બીજું કાંઈ નથી, તમને હોંગકોંગ ફ્લૂ છે. અને કે આ દવા લ્યો એટલે કે મટી જાય ઉધરસ. એ કીધું મારે હમણાં કથા છે. હા હા, કે દાદા લ્યો, કે તમે દવા લ્યો. એક ભાઈ કથાની તારીખ લેવા ઘરે આવ્યા અને ત્યારે મને ઉધરસ થઈ રહી. અને ઉધરસ એ પાછી એવી આવે કે કોઈના જોડે જો વાત કરતો હોય તો 2 મિનિટ માટે ઉધરસ આવે તો ન્યા ને ન્યા સ્ટોપ કરી દેવાનો, ફોન જ કટ કરી નાખવાનો, કારણ કે 2 મિનિટ સુધી શ્વાસ લેવાય નહીં, આવી તો ઉધરસ આવે. એટલે જ્યારે આવી ઉધરસ આવતી ને ત્યારે અમારા સાહેબે દવાઈ આપી. અને ત્યારે એમાં એક ભાઈ કથાનું મુહૂર્ત લેવા આવ્યો અને ઈ ભાઈને હું મુહૂર્ત દેતો જ પંચાંગમાં, કે દાદા જો ને 2026માં કથા. એટલે હું એના મુહૂર્ત જોતો હતો અને ત્યાં મને ઉધરસ આવી ગઈ કે દાદા એટલે આ મહિનો ને બધું જોવો તો ત્યાં મને ઉધરસ આવી ગઈ. એટલે ઉધરસ આવી ને એટલે હું કઈ બોલતો હતો, એટલે મારાથી બોલાણું નહીં. એટલે ત્યારે 2 મિનિટ સુધી તો એની પોઝિશન રહી. એટલે મને કે દાદા કે તમને શું થયું? મેં કીધું અરે હું આજે જ દવા લઈ આવું, મને આ પેલું આપણે ઉધરસ થઈ ગઈ છે, હોંગકોંગ ફ્લૂ થઈ ગયું છે, એટલા માટે આવું છે એમ. ઠેક. તો કે દાદા અમારા શેરીમાં એક ભાઈ રહેતા હતા ને એને આવી જ ઉધરસ આવતી હતી ને ગયા. મેં કીધું કથાનું મુહૂર્ત લેવા આવ્યો કે મારું મુહૂર્ત લેવા આવ્યો? ગિરીશભાઈ કે દાદા અમારા શેરીમાં એક આવા જ ભાઈ રહેતા હતા અને એ કે આવી જ ઉધરસ આવતી હતી અને કથાનું મુહૂર્ત જોતું છે કે મારું મુહૂર્ત લેવા આવ્યો તું ભાઈ? એટલે અમુક તો ખબર કાઢે, અમુક નો વ્યવહાર હોય. બાપા કેમ છો? મજામાં? હા બસ એ એટલું જ આવે. અમુક તો ખબર કાઢે, બસ કે કમળો થયો તો કમળોમાં કમળી થઈ હતી ને ગયા. એવું એ ખબર કાઢે. આપણને તેમ થાય કે આ ખબર કાઢવા વાળા તે આ નક્કી એવું લાગે છે કે ભાઈ એનું જ મુહૂર્ત લેવા આવ્યા હોય એમ. વિદુરજી મહારાજ ધૃતરાષ્ટ્ર ને ગાંધારીને બંનેને કહે છે અરે હવે તો તમે સમજો, હવે તમારે હવે તો બાકી છે એમાં જો ધ્યાન, હવે જીવન થોડું રહ્યું છે અને હવે તમે એક દિવસ. અને આ બોધ જ્યારે લાગી ગયો ધૃતરાષ્ટ્ર ને ગાંધારીને, બંને પોતાનું ઘર બહાર છોડીને ચાલ્યા ગયા છે. અને દરરોજના નિયમ પ્રમાણે ધૃતરાષ્ટ્ર પોતાના માતા પિતાને જ્યાં વંદન કરવા જ્યાં ધૃતરાષ્ટ્રને અને ગાંધારીને જ્યાં વંદન કરવા માટે જ્યાં આવે છે અને ત્યારે જ્યાં જોયું ત્યાં તો કોઈ નથી. અને ત્યારે સંજયને પૂછવાનું, સંજય અરે તે ક્યાંય માતા પિતાને જોયા? કે ના, કે મેં પણ નથી જોયા. અરે હું પણ છેતરાયેલો છું. અને ત્યારે નારદજીને કહેવામાં આવ્યું, નારદજીએ કીધું કે ધૃતરાષ્ટ્ર અને ગાંધારી બંને પ્રભુ ભજન કરવા માટે નીકળી ગયા છે અને હવે આપ પણ જતા રહ્યો, પ્રભુ ભજન માટેની તૈયારી કરો. અને ત્યારે જ્યાં પ્રભુ ભજનની જ્યાં વાત આવી અને ત્યારે એ પણ જ્યારે તૈયારી કરવા લાગ્યા છે ત્યારે હસ્તિનાપુરની અંદર એકવાર મહારાજ યુધિષ્ઠિર ખિન્ન મને બેઠા છે. જ્યારે ખિન્ન મને બેઠા છે, અરે એક પણ બાજુથી જરાય એને આ મનની અંદર શાંતિ નથી, ચારેય બાજુથી ઉત્પાત ઉપદ્રવ છે. અરે એ ગૌશાળાની અંદર ગયા ત્યારે ગાયો પણ ભાંભરે છે. અરે એ મંદિરની અંદર ગયા અને મંદિરમાં મૂર્તિ છે પણ એ મૂર્તિમાં તેજ જરાય દેખાતું નથી. હા, મંદિરમાં મૂર્તિ છે પણ તેજ એમાં જરાય દેખાતું નથી. હા તે શું એવું થયું હશે? અરે ત્યાં તો ધર્મરાજ યુધિષ્ઠિરની પાસે જ્યારે ભીમસેન આવે છે અને ભીમસેન જ્યારે કહેવા લાગ્યા ભાઈ અરે આપ કેમ ઉદાસ છો, મને એ તો તમે જણાવો. અને ત્યારે કીધું છે કે ભાઈ અરે મારા મનને કે શાંતિ નથી મળતી, આ શું થયું હશે? આપણે અર્જુનને મોકલા છે ભગવાન દ્વારકાધીશના ક્ષેમ કુશલના સમાચાર મેળવવા માટે થઈ અને તો પણ હજી આવ્યા નથી. તમને સંભળાય છે? તમને સંભળાય છે?
એટલે આપણે અર્જુનને ભગવાન દ્વારકાધીશના સમાચાર પૂછવા માટે થઈને મોકલા અને ત્રોપણ એટલે કેટલો સમય થયો, 6 મહિનાનું કીધું તું. અરે કેટલા માસો અહીંયા વ્યતીત થયા. અરે અર્જુન કેમ નહીં આવ્યા હોય હજી? અને જ્યાં ખિન્ન મને વિચાર કરે છે. અને ત્યારે ભીમસેન પણ કહે, મોટા ભાઈ મારી પણ આજે હાલત એવી જ છે. હા, મારી પણ આજે હાલત એવી જ છે. અરે હું પણ ગૌશાળામાં ગયો ને ત્યાં પણ ગાયો ભાંભરે છે. અરે હું પણ મંદિરમાં ગયો ત્યાં ભગવાનની મૂર્તિની અંદર ભગવાનની મૂર્તિમાં તેજ નથી, પ્રાણ નથી. અરે આ તે આવું તે શું બન્યું છે? ત્યારે રથના ઘોડાઓનો અવાજ સાંભળ્યો અને જ્યાં જોવે ને ત્યાં તો બીજું કોઈ નહીં પણ અર્જુન આવે છે. પણ ઈ પણ તેજ વિહોણો આવે છે. અર્જુન આવે પણ એ અર્જુન પણ તેજ વિહોણું આવે છે. આમાં થોડુંક વધારો આ બધાને થોડીક વાર વધારી દે. જ્યારે તેજ નથી એના મુખની ઉપર જોગ. એટલે એ જ અર્જુનના મુખની અંદર તેજ નો જોવા મળ્યું. અને ત્યારે ધર્મરાજ, યુધિષ્ઠિર અને ભીમસેન અને ઈ અર્જુનની પાસે આવ્યા અને કહેવા લાગ્યા, શું થયું? અરે અર્જુન આપ કેમ ઉદાસ છો? અરે આપ શા માટે તમે ઉદાસ છો? અરે ઈ દ્વારકાધીશનો પરિવાર કેમ છે? અરે તો કે કીધું, અરે એ બધા ક્ષેમ કુશળ છે હો. બધા દ્વારકા વાસીઓ બધા કેમ છે? અરે બધા ક્ષેમ કુશળ છે. અર્જુન જવાબ આપે છે. પણ ઈ દ્વારકાધીશનો પરિવારનું પૂછ્યું ને અને દ્વારકા વાસીઓનું પૂછવામાં આવ્યું. પણ જ્યારે ધર્મરાજ યુધિષ્ઠિરે પૂછ્યું કે દ્વારકાધીશ કેમ છે, અને ત્યારે એટલે ધરબાયેલું રુદન અને તરત જ બહાર આવ્યું અને આંખોમાંથી વહેવા લાગ્યું. અને અર્જુન કહેવા લાગ્યા કે અરે કૃષ્ણ જતા રહ્યા, જેના હિસાબે મહાભારતની અંદર મારી તમારી જે જીત હતી અને એ કૃષ્ણ જતા રહ્યા છે. વંચિતોહમ મહારાજ હરિનામ બંધુ રૂપિણો યેન મે પહતમ તેજો દેવ વિસ્માપનમ મહા યક્ષક્ષણ વિયોગેન લોકોય પ્રિય દર્શનમ ઉક્થેન રહિતો યેષ મૃતકઃ પ્રોચ્યતે તથા. એટલે તમે સાચું કહ્યું મોટા ભાઈ. અરે તમે જેનું નામ લઈ લઈને કુશળતા પૂછી ને એ બધા તો સેમ કુશળ છે. પણ દ્વારકાધીશ છે ને આ ધરા છોડીને જતા રહ્યા છે, સ્વધામ ગમનની લીલા કરી છે. અને એટલા માટે આજે હું આવતો હતો ને રસ્તામાં અને મને કાબાઓએ લૂંટી લીધો છે. મને કાબાઓએ લૂંટી લીધો છે. હવે એ જ અર્જુનનો સમય એ હતો કે એક સમય અર્જુન આવે ને ત્યારે મોટા મોટા મહારથીઓના માથાઓ નમી જતા. અને આજે એ જ અર્જુનને કાબાઓએ લૂંટી લીધો છે. આનું કોઈ એકમાત્ર કારણ હોય તો એનું એક જ માત્ર કારણ શા માટે? અરે તો કે ભગવાન એની ભેગા હતા એટલા માટે જીત હતી. અને ભગવાન સ્વધામ ગમન જતા રહ્યા અને તરત જ એની જીત પૂરી થઈ. આ જીત જતી રહી. સમય સમય બલવાન હે નહીં પુરુષ બલવાન, કાવે અર્જુન લૂટિયો વહી ધનુષ વહી બાણ. કાવે અર્જુન લૂટિયો વહી ધનુષ વહી બાણ. મોટા ભાઈ હું રસ્તામાં આવતો હતો ને એટલે મને કાબાઓએ લૂંટી લીધો છે. દિલને કરાર નથી કૃષ્ણ તમારા ગયા પછી, આંખે છે અશ્રુધાર કૃષ્ણ તમારા ગયા પછી. અને ત્યારે દ્રૌપદીએ માથા પછાડી અને કહેવા લાગ્યા, હવે ચીર કોણ પૂરશે? અરે હવે આમાં ઉગાડનારા રહ્યા, ઢાંકનારા જતા રહ્યા. 5 પાંડવો પણ એ રાજા પરીક્ષિતને રાજગાદી સોંપી અને એ પણ નીકળી પડ્યા છે. अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें। सब्सक्राइब करें गुड स्टार के YouTube चैनल और Facebook पेज को। ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें।